સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો જીએસટી ને લઈને કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। જીએસટી નો 12% અને 28% સ્લેબ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે અને જીએસટી નો ફક્ત 5% અને 18% સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે। આ સારા સમાચાર અને મોટા સમાચાર તમામ માટે છે। 22 સપ્ટેમ્બરથી આ નવા દર લાગુ થશે અને હવે જીએસટી નો ફક્ત બે જ સ્લેબ જે 5% અને 18% સ્લેબ છે તે લાગુ કરવામાં આવ્યો છે। 56મી જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી અને તે 56મી જીએસટી કાઉન્સિલની બેઠક બાદ આ મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મહત્વના જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં લક્ઝરી વસ્તુ અને તમાકુ પર 40% જીએસટી લાગુ કરવામાં આવશે અને હેલ્થ અને જીવન વીમા પર 0% જીએસટી લાગુ થશે। ત્યારે લક્ઝરી વસ્તુ અને તમાકુ પર તો 40%, પરંતુ ઘણી એવી વસ્તુઓ છે જેમાં જીએસટી હવે ઘટી જશે અને જે ફક્ત 5% અને 18%નો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। સંદેશ ન્યૂઝના માધ્યમથી અમે આપને એ સમાચાર થોડી ક્ષણો પહેલા બતાવ્યા હતા, ત્યારે સત્તાવાર જાહેરાત થવાની બાકી હતી, હવે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને જીએસટી સ્લેબમાં આ મોટો ફેરફાર પણ થઈ ગયો છે। પીએમ નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના દિવસે આ વાત કરી હતી કે જીએસટીમાં રાહત આપવામાં આવશે અને તે અત્યારે સાચું પડ્યું છે અને જીએસટી લઈને કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે કે જે 12%, 28%, 5% અને 18% એમ 4 સ્લેબ હતા, એમાંથી 2 સ્લેબ હવે સમાપ્ત થઈ ગયા છે અને 5% અને 18%નો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે અને નવા દર જે છે તે 22 સપ્ટેમ્બરથી લાગુ થશે। ત્યારે જે ઘણી ચીજ વસ્તુઓ છે તેમાં પણ ભાવમાં હવે ફેરફાર થશે। કેન્સર, રેર ડિઝીઝ, અન્ય ગંભીર રોગની દવાઓમાં 12%ની જગ્યાએ હવે 5% ટેક્સ લાગશે। સાબુ, શેમ્પૂ વગેરે પર માત્ર 5% ટેક્સ લાગશે। પનીરની વાત કરીએ તો પનીર અને જે બ્રેડ સહિતની જે આઇટમો છે, પિઝા, બ્રેડ, પનીર, તેમાં તો 0 જીએસટી કરવામાં આવ્યો છે। આ મોટો નિર્ણય છે કે પનીર અને બ્રેડ સહિતની જે ચીજ વસ્તુઓ છે તેમાં 0 જીએસટી લાગશે અને વ્યક્તિગત જીવન વીમા પોલિસીમાં અને હેલ્થ ઇન્સ્યોરન્સમાં જીએસટીમાંથી છૂટ આપવામાં આવી છે।